દુનિયાભરના રક્ષા નિષ્ણાતો કહી રહ્યા છે કે પાકિસ્તાનને ભારતે એવી હાર આપી છે જેને વર્ષો સુધી નહીં ભૂલે. પાકિસ્તાન ભલે મસમોટા દાવાઓ કરતું હોય, પણ ભારતે 9 આતંકી ઠેકાણા અને 11 એરબેઝ પર હુમલો કર્યો અને 100થી વધારે આતંકવાદીઓનો સફાયો કરી દીધો છે. આપણી પાસે S-400 એર ડિફેન્સ સિસ્ટમ છે, તેમ પાકિસ્તાન પાસે પણ HQ-9 રડાર છે. પણ ભારતે પોતાની ક્ષમતાથી 23 મિનિટ સુધી આ રડારને જામ કરી દઈને ખેલ પાડી દીધો. HQ-9 એ એક અદ્યતન લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ છે, જેને ચીન દ્વારા રશિયાની S-300 સિસ્ટમના આધારે વિકસાવવામાં આવી છે, જેને જામ કરી દઈને ભારતે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી દીધી છે. ઓપરેશન સિંદૂર માત્ર ભારતની લશ્કરી વ્યૂહરચનાની સફળતાનું પ્રતીક નથી, પરંતુ તે સ્વદેશી સંરક્ષણ તકનીક અને આત્મનિર્ભરતાનું એક ઉત્તમ ઉદાહરણ પણ છે. HQ-9 સિસ્ટમ ફાઇટર જેટ અને મિસાઇલ જેવા હવાઈ હુમલાઓને અટકાવવા સક્ષમ હોવા છતાં ભારતે ચીનની આ રડાર સિસ્ટમને પણ ફેલ કરી નાખી. ત્યારબાદ થયેલા હુમલાઓ સાબિત કરે છે કે ભારત એ ટેકનોલોજીમાં સર્વશ્રેષ્ઠ છે.